આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતથી ઢાબા કે રેસ્ટોરન્ટને ટક્કર આપે એવું નવી જ રીતે બિલકુલ ઓછા તેલમાં પાલક પનીર બનાવીશું. તમે એને નાન, પરાઠા, રોટલી કે પછી પૂરી સાથે સર્વ કરી શકો છો. જો તમને રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર ઘરે ખાવાનું મન થાય તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો એના માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલો કૂણો હોય એવો પાલક લીધો છે. તેને 2 થી 3 વખત સારી રીતે ધોઈ તેની ડંઠલ કાઢી લીધી છે. સાથે મેં અહીંયા એક કઢાઈમાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું. તેમાં આપણે બધો જ પાલક ઉમેરી દઈશું. સાથે 8 થી 9 જેટલા કાજુ, 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી, ત્યારબાદ 2 નંગ ટામેટા મીડિયમ અને લાલ હોય એવા પાકા ટામેટા મેં અહીં લીધા છે. સાથે 7 થી 8 જેટલી લસણની કળીઓ, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 નંગ મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં લીધા છે. અને હવે પાલક સારી રીતે પાણીમાં ડૂબે એ રીતે કરી લેવાનો અને તરત જ તેને ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આ રીતે થવા દઈશું. 3 મિનિટ જેવું થશે એટલે પાલક છે એ એકદમ સોફ્ટ થઈ જશે. તો હવે આપણે આમાંથી પાલક અને લીલા મરચાંને કાઢી લઈશું. તો પાણીમાંથી પાલક અને લીલા મરચાં કાઢી એને તરત જ ઠંડા પાણીમાં ઉમેરી દઈશું અને બાકીની સામગ્રી ડુંગળી અને ટામેટાને 2 મિનિટ માટે પાછું હાઈ ફ્લેમ પર ઢાંકીને બાફી લઈશું. એટલે ટામેટાની સ્કિન ઇઝીલી ઉપરથી નીકળી જશે અને ડુંગળી પણ સારી રીતે બફાઈ જશે. તો અહીં લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સરસ એવી બફાઈ ગઈ છે. તો એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ એવું કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે આ રીતે પાલકમાંથી પાણી નિતારી લઈશું અને એક મિક્સર જારમાં લઈ લઈશું અને પાલકની પેસ્ટ બનાવી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો લીલા મરચાં અને પાલકની આવી પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે જે ટામેટા અને ડુંગળીને બાફીને રેડી કર્યા હતા તેને પણ એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને એની પણ એક પેસ્ટ બાટીશું. તો અહીં તમે જુઓ ડુંગળી અને ટામેટાની પેસ્ટ બનીને તૈયાર છે. હવે એક પેન લઈ લઈશું અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં સૌથી પહેલાં પનીરને શેલો ફ્રાય કરી લઈશું. તો અહીં મેં 250 ગ્રામ જેટલું પનીર લીધું છે. તેને સરસ એવું મીડિયમ સાઇઝમાં કટ કરી લીધું છે. તો અહીં પનીરનો કલર હલકો એવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો પનીર સારી રીતે ફ્રાય થઈ ગયું છે. તો હવે તરત જ પનીરને હલકા એવા ગરમ પાણીમાં એડ કરી દઈશું અને પનીરને સાઈડમાં રાખીશું. હવે એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. જીરું સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં એક તમાલપત્ર, એક તજનો ટુકડો અને 2 થી 3 નંગ લવિંગ એડ કરી દઈશું અને હલકા એવા સાતળી લઈશું. થોડી વાર પછી તરત જ ડુંગળી, ટામેટા, આદુ, લસણ અને કાજુની જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે પેસ્ટમાં પાણી છે, તમે જોઈ શકો છો. આપણે જેમ જેમ એને સાતરીશું તેમ તેમ એ ડ્રાય થશે. તો હવે મીડિયમ ફ્લેમ પર લગભગ 4 મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ ડ્રાય એવી ગ્રેવી બનીને તૈયાર છે. તો હવે આપણે એમાં હલકા એવા મસાલા કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો, થોડી એવી કસ્તુરી મેથી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાલકની પ્યુરી એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે આ રીતે સાતરી લઈશું. બધું જ સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું થઈ ગયું છે. તો હવે તેને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું એટલે બધા જ મસાલાનો ટેસ્ટ એક સરખો થઈ જશે. તો હવે આપણે એની અંદર ફ્રાય કરેલું પનીર એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. અહીં તમે કાચું પનીર પણ એડ કરી શકો છો. સરસ એવું મિક્સ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન જેટલી ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું અને સરસ એવું ફરીથી મિક્સ કરી લઈશું. ઉપરથી ઝીણા કાપેલા લીલા દાણા એડ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ નવી રીતે પાલક પનીરનું શાક બનીને તૈયાર છે. તો ગરમા ગરમ નાન, રોટલી કે પછી પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો
અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.